બાદ જયંત પંડ્યાનો વિરોધ વચ્ચે બોલ્યા વિજ્ઞાન જાથાના સંચાલક જયંત પંડ્યા। કથિત ભુવા વાઘા સુથાર 8 વર્ષથી કરતા હતા ડિંડક। વિજ્ઞાન જાથાએ પોલીસ સાથે ભુવાની લીલાનો પર્દાફાશ કર્યો। પોલીસ મથકે લઈ જતા ભુવાએ કબૂલાત કરીને માફી માંગી। કેટલાક મળતિયાઓને સાથે રાખીને સારી પ્રવૃત્તિનો વિરોધ કર્યો, જ્યારે કાયદા મુજબ કાર્યવાહી થશે તેવું કહેવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના થરા ગામમાં ઝાપડપુરા વિસ્તારમાં છેલ્લા 8-10 વર્ષથી માતાજીના નામે દોરા ધાગા મેડિકલ સારવાર આપી રોગમાં ઉપચાર કરતા હતા તેવા સુથાર વાઘાભાઈ પસાભાઈ કે જેઓની કપટ લીલા ડિંડક લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે અને ત્યારે રંગે હાથે ઝડપાઈ ગયા હતા। પીડિત લોકોને દોરા બાંધતા હતા। કોઈને એમ કીધું કે પ્રેતાત્મા તમારા ઘરમાં વાસ કરે છે। અમે એને પ્રશ્ન પૂછ્યો કે જો તમને પ્રેતાત્મા જોઈ શકતા હો તો અમે વિજ્ઞાન જાથાને પોલીસ આવે છે એ કેમ ખબર ન પડી? તે પડી ભાંગ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલ અને એને માફીપત્ર કબૂલાતનામે આપી અને કાયમી લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણ બંધ કરવાની ખાતરી આપી અને પોલીસે અટકાયતી પગલા લીધા હતા। અને વિજ્ઞાન જાથા પણ આ ભુવાને ચેલેન્જ કરે છે કે તમારામાં તાકાત હોય અને ખરાઈ હોય અને તમે સાચા હો અને તમે કોઈ સાબિતી આપતા હોય તો રાજકોટ તમારા સમર્થકો આવે સાથે આવો। અમે તમને ખુલ્લી ચેતવણી અને સાથે ચેલેન્જ પણ આપીએ છીએ। વડોદરાના હળદરમાં